નમસ્કાર દર્શક મિત્રો, હું સુનિલ પટેલ. આપ જોઈ રહ્યા છો વડોદરા ઇમેજ વેબ ન્યૂઝ ચેનલ. ક્રીડા ભારતી આણંદ જિલ્લા દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. ક્રીડા ભારતી આણંદ જિલ્લા દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એચ.એમ. પટેલ બેડમિન્ટન હોલ, શાસ્ત્રી મેદાન પાસે વલ્લભ વિદ્યાનગર ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી 150થી વધુ નગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન યોગના માધ્યમથી સ્વસ્થ, સંતુલિત અને સકારાત્મક જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની વિશેષતા એ રહી કે 40થી વધુ દિવ્યાંગ દીકરીઓ અને દીકરાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સૌને પ્રેરણા પૂરી પાડી હતી. તેમની સક્રિય ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ અર્થસભર અને પ્રેરણાદાયી બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર જયાબેન તથા શ્રી દિનેશભાઈ પરમાર દ્વારા સુંદર અને સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન, વ્યવસ્થા અને સંકલનમાં બંનેનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેનાથી સહભાગીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ક્રીડા ભારતી આણંદ જિલ્લાના પ્રમુખ શ્રી સુનિલભાઈ શાહ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, યોગ પ્રેમીઓ, દિવ્યાંગ સહભાગીઓ, સ્વયંસેવકો તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ સંસ્થાઓ અને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવા સૌને અપીલ કરી હતી. કાર્યક્રમ સૌનો ઉત્સાહ, સહયોગ અને સક્રિય ભાગીદારીથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.